દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. કુવૈત અને ઉત્તર પ્રદેશની વિવિધ ઘટનાના અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. તમામ મૃતકોના પરિવારજનોને પૂજ્ય મોરારી બાપુએ દિલસોજી પાઠવી છે. કુવૈત અને ઉત્તર ભારતની વિવિધ ઘટનાઓના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર કુવૈત શહેરમાં એક રહેણાંકના મકાનમાં આગ લાગવાથી 41 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 10 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો વધે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹6,15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈતની કરન્સી મુજબ આ રાશિ કુલ 2,255 કુવૈતી રિયાલ થશે, જે રામકથા દુબઈ સ્થિત શ્રોતા આહુતિબેન દ્વારા પહોંચતી કરવામાં આવશે. અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતા 8 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ ઘટનાના મૃતકોને ₹1,20,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં મૃતકને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના પણ કરી છે. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળિયામાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. શિવ સભા એ શિવની સાધનાનો એક અંશ છે અને શિવ સભામાં આપણે જોડાઈ એટલે શિવની નજીક જવાનો આપણને અવસર મળે છે. અને લોકવાયકા મુજબ જે શિવની નજીક હોય તેને કદી દુઃખ ન હોઈ શકે, એટલે આપણે શિવ સભામાં જઈએ એટલે શિવની નજીક જવાનો અવસર મળે છે અને શિવની નજીક પહોંચીએ એટલે દુઃખ આપોઆપ ગાયબ થઈ જાય છે. હર રવિવારની માફક આ રવિવારે પણ પોતાના સમય અનુસાર શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. આજની શિવ સભામાં બાળકોએ પણ પોતાની પાસે રહેલું જ્ઞાન અન્ય બાળકોને આપ્યું હતું. નૃસિંહજી ભગવાનની ધાર્મિક કથા વાર્તા કરી શિવ સભાના બાળકે હાજર સૌ લોકોનું દિલ જીતી લીધું હતું. હર શિવ સભામાં નિમિત્ત માત્ર પ્રસાદીના મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આ શિવ સભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી ધારા સંકેતભાઈ રૂપારેલિયા USA વાળા રહ્યા હતા. શિવના સાનિધ્યમાં અવરિત શિવ સભા શરૂ છે તેનો પૂજ્ય ભગત બાપુએ રાજીપો અનુભવ્યો હતો અને સૌને આશીર્વાદ આપ્યા હતા.
શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન સકીર્તન મંડળ મહુવા દ્વારા સેવકગણના નિવાસસ્થાને સત્સંગ સભા યોજાઈ હતી. તો સેવકગણ દ્વારા મહાભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન સકીર્તન મંડળ મહુવા દ્વારા સેવકગણ એવા ધનેશભાઈ મહેતાના નિવાસસ્થાને સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ભજન કીર્તન અને રામધૂન ગવાઈ હતી. તો ખાસ શ્રી ખીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ભગત બાપુ આશીર્વચન દેવા પધાર્યા હતા. સેવકગણ દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મહુવા શહેરના કુબેરનાથ મહાદેવના મંદિર પાછળ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સકીર્તન મંદિર ખાતે છેલ્લા 28 વર્ષથી સતત 24 કલાક ચાલતી અખંડ રામધૂન મહુવા નગરજનોમાં આસ્થાનું કેન્દ્ર છે. તેમાં ભાવિકો પણ પોતાની સેવા આપી રામ નામ સાથે ધર્મમય થઈ રહ્યા છે. અખંડ રામધૂનના સકીર્તન મંડળના સભ્યો પાસેથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ભાવિકો ભક્તોના ઘરે અખંડ રામધૂનના પાઠ કરવા હોય તો સકીર્તન મંડળના સભ્યોનો સંપર્ક કરવો. નગરજનોના ઘરે કોઈ પણ પ્રસંગે અખંડ રામધૂન સકીર્તન મંડળના સભ્યો રામ નામ લઈ ધર્મમય થઈ પોતાની સેવાઓ આપશે. સકીર્તન મંડળના સેવકગણ એવા ધનેશભાઈ મહેતાના ઘરે અખંડ રામધૂનના પાઠ યોજાયા હતા, જેમાં શ્રી ખીમનાથ મહાદેવના મંદિરના મહંત પૂજ્ય ભગત બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. તો સકીર્તન પાઠના અંતમાં મહુવાના સૂર્યાબાગ ખાતે સેવક એવા સ્વ ભગવાનદાસ વૃંદાવનદાસ ગાંધી પરિવાર મુંબઈ વાળા તરફથી ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.